ચાલો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.2 એનો દાખલો ત્રીજો જોવાનો છે, જેની રકમ છે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો। આપણે ઉદાહરણમાં જોયું છે એ જ રીતે પહેલા આપણે વર્ગમૂળ 2 દર્શાવ્યું, પછી આપણે વર્ગમૂળ 3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવ્યું। હવે દાખલા નંબર 3 માં આપણે વર્ગમૂળ 5 ને દર્શાવવાનું છે। સૌપ્રથમ તો સંખ્યા રેખા આપણે દોરી છે 0 થી જમણી બાજુ ધન પૂર્ણાંક અનંત સુધી હોઈ શકે, 0 થી ડાબી બાજુ ઋણ પૂર્ણાંક અનંત સુધી હોય। હવે આપણે જે મેથડ જોઈ હતી કે આ રીતે આપણે યાદ રાખવાનું છે, તો કે વર્ગમૂળ 5 એટલે શું, તો કે વત્તા એક કમ્પલસરી। હવે એકમાં કેટલા ઉમેર તો 5 થાય, તો કે એકમાં આપણે ઉમેરવાના થશે 4। અલગ પદ્ધતિથી હું તમને સમજાવું છું। હવે વત્તા એક તો કમ્પલસરી છે જ। હવે આ 4 છે એનો વર્ગ જોવાનો, મીન્સ કે 4 કોનો વર્ગ એ જોવાનો। હવે 4 છે 4 એ કોનો વર્ગ, તો કે 2 અને એનો વર્ગ, બરોબર। 4 કોનો વર્ગ, તો કે 2 નો વર્ગ। એટલે આ જે છે ને આપણું x થયું અને આ છે આપણું y થયું। x ઉપર 2 મૂકવાના અને y ઉપર 1 મૂકવાના। તો જોઈએ જોવું, x ઉપર 2 એટલે 0 થી લઈ અને આપણે 2 સુધી આપણે એને આંકી લઈએ, તો 0 થી 2 સુધી 0 થી 2 સુધી આપણે આંક્યું, એ આપણો x થયો 2 એકમ, x થયો આપણો 2 એકમ, બરોબર। હવે y ઉપર કેટલા લેવાના છે, તો કે y ઉપર આપણે 1 લેવાના છે, તો y ઉપર 1 લ્યો, 0 થી 1 એટલે કે 1 એકમ લીધો, બરોબર। ચાલો 0 થી 2 એટલે આ 2 એકમ થયો અને અહીંયા 1 એકમ, બરોબર। તો જો આપણે પાયથાગોરસનો નિયમ આપણે કર્ણ મેળવવો હોય, બરોબર, તો આપણે વર્ગમૂળમાં x 2 છે એનો વર્ગ વત્તા y 1 છે એનો વર્ગ, તો 2 નો વર્ગ 4 વત્તા 1 નો વર્ગ 1, તો 4 માં 1 ઉમેરીએ તો વર્ગમૂળમાં 5, 4 માં 1 ઉમેરીએ 5 અને વર્ગમૂળ એટલે કે કર્ણ છે ને, કર્ણ આ જે આપણને મળશે ને કોનું માપ મળશે, કર્ણનું માપ મળશે। પાયથાગોરસનો નિયમ છે ને કે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુનો વર્ગોનો સરવાળો, એટલે કર્ણનો વર્ગ જાય તો ઓલી બાજુ આપણે શું કરી નાખ્યું, વર્ગમૂળ કરી નાખ્યું। હવે જે મળ્યું છે એ કર્ણ મળશે, કર્ણ અહીંયાથી લઈને 0 સુધી તમે આંકી લ્યો, તો મેં જે લાસ્ટમાં જે આંક્યું છે ને એ આપણને મળશે વર્ગમૂળમાં 5, પણ અત્યારે હવામાં લટકતું છે 0 થી લઈ અને હવે જે હું આંકું છું ને એ આપણી કિંમત થશે વર્ગમૂળ 5 ની। કેટલી થશે, વર્ગમૂળ 5 ની, પણ અત્યારે હવામાં છે। હવે આપણે એને સંખ્યા રેખા ઉપર જો દર્શાવ્યું હોય તો શું કરવાનું, આપણે એને જે છે એ નીચે ઉતાર લેવાનું, નીચે પાડી દેવાનું। તો આમ નીચે ડોટેડ લાઈન વડે આપણે નીચે પાડીએ તો એ જ્યાં છેદાય છે ને એ 2 થી સેજ નજીક, તમે કેલ્ક્યુલેટરમાં 5 નું વર્ગમૂળ કાઢશો ને એટલે 2 થી મોટું પણ નજીકની વેલ્યુ આપણને મળશે। હવે આ જે 0 છે ત્યાંથી લઈને જો અહીંયા આપણે બિંદુ કર્યું હતું ત્યાં સુધી આ જે વેલ્યુ જે છે ને આપણને કેટલી મળી, વર્ગમૂળ 5। ક્લિયર? શું કર્યું આપણે, વર્ગમૂળ 5, તો 1 કમ્પલસરી વત્તા 4, 1 કમ્પલસરી, 4 કોનો વર્ગ, તો 2 નો વર્ગ, તો 2 છે આપણો x થશે અને 1 છે આપણું y થશે। તો મેં x અક્ષ ઉપર 2 અને y અક્ષ ઉપર 1 એવી રીતે આપણે બોલી શકીએ, x ઉપર 2 એકમ, y ઉપર 1 એકમ। પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે જે કર્ણ મળ્યો એ વર્ગમૂળ 5 નો મળશે, હવામાં છે એને આપણે નીચે ઉતાર લે તો સંખ્યા રેખાને જ્યાં છેદાય એ 0 થી લઈ અને અહીંયા સુધીનું માપ જે છે એ આપણને વર્ગમૂળ 5 નું મળશે। તો દાખલા નંબર 3 આપણે પૂરો કરીએ છીએ।